હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું આપને ખૂબ જ એક મજાનો વિડીયો બતાવીશ. ભારત માટે ગર્વની વાત કહેવાય કે શું કહેવાય મને નહીં ખબર, પણ આજે અમારું મનોરંજનનો જે સેગમેન્ટ છે તેમાં આપણે વાત કરીશું એક એવા સોંગની કે જે છે તો વિદેશી, પણ એને દેશી રૂપ આપવામાં આવ્યું છે. અને જ્યારે આને દેશી રૂપ આપવામાં આવ્યું છે ત્યારે એ વધારે સુંદર લાગે છે સાંભળવામાં. તો ચાલો વાત કરીશું આ સોંગ. તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે શકીરા, જે વેસ્ટર્ન આર્ટિસ્ટ છે, સિંગર છે અને ડાન્સર છે તેનો. હિપ્સ ડોન્ટ લાય એ આપણે બધા જ જાણીએ છીએ અને કોણ નથી સાંભળતું એને. ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય કલાકાર શકીરા, અને આ શકીરાનો એક આલ્બમ હિપ્સ ડોન્ટ લાય. હવે હું આપને આવું કહું કે આ જે હિપ્સ ડોન્ટ લાય આલ્બમ છે શકીરાનું, આ આલ્બમને રૂપ આપવામાં આવ્યું છે દેશી. જી હા, આપણે ભારતીયો છે, આપણે ગમે એ કરી શકીએ, એટલે તો હિન્દુસ્તાની બધા કરતાં આગળ છે. અને ખાસ કરીને જ્યારે મનોરંજનની વાત આવે તો પછી પૂછવું જ શું. એકચ્યુઅલી આ જે ગાયન છે હિપ્સ ડોન્ટ લાય એ ખૂબ જ પ્રચલિત થયું હતું આજથી દાયકાઓ પહેલાં, 2 દાયકા પહેલાં લગભગ. અને હવે ફરીથી એ લાઇમલાઇટમાં આવી ગયું છે, ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. કેમ કે કેટલાક રાજસ્થાની કલાકારો દ્વારા, એક આખા રાજસ્થાની ગ્રુપ દ્વારા આ જે ગાયન છે હિપ્સ ડોન્ટ લાય શકીરાનું, તેને એક નવું જ રૂપ આપવામાં આવ્યું છે. જી હા, એક ઇંગ્લિશ સોંગ અને સાથે સાથે આપણા ભારતની રાજસ્થાની ભાષામાં આને ક્લબ કરીને, કમ્બાઈન કરીને એક નવું જ આલ્બમ બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાની હિપ્સ ડોન્ટ લાય આપ કહી શકો. હવે જ્યારે જે લોકો સાંભળી રહ્યા છે આ સોંગને, એમને આ જે સોંગ છે તે વધારે મનોરંજક લાગે છે, વધારે મજા આવે છે સાંભળવાની અને જોવાની, કેમ કે એને ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યું છે. હિપ્સ ડોન્ટ લાયનું રાજસ્થાની વર્ઝન આપણે કહી શકીએ. હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે યુવાઓ છે તેમને મજા આવી રહી છે આ સાંભળીને. મને પણ મજા આવી, આપને પણ મજા આવી જશે. વધારે જો આખો વિડીયો આપણે સાંભળવો હોય તો આપ યુટ્યુબ પર સાંભળી શકો છો એને. પણ કહેવાય છે ને કે જ્યારે આપણે બધી જ વસ્તુઓને અત્યાર સુધી આપણા રંગમાં ઢાળી દીધા, લોકોને પણ આપણે આપણા રંગમાં ઢાળી દઈએ છીએ, તો પછી આ ગાયન શું વાત છે. જી હા, વિદેશી સોંગ હિપ્સ ડોન્ટ લાય એ પણ હવે બાકી રહ્યું નથી અને આનું પણ આવી ગયું રાજસ્થાની વર્ઝન, જેને આપણે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અને માત્ર આપણે પણ તહેલકો મચાવી દીધો છે, ધમાલ મચાવી દીધી છે આ ગાયને. છે ને મજાનું મસ્ત ગાયન. તો આવી જ નવી ખબરો લઈને અને સમાચાર લઈને અને નવી વાતો લઈને ફરીથી આવીશું આપની સમક્ષ. રજા આપશો. નમસ્કાર.